રામલાલ અને તેની પત્ની સુખેથી રહેતા હોય છે અને તેઓ ભગવાનનું ભજન કરતા હોય છે। હવે રામલાલ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે મને 100 રૂપિયા આપો તો હું 10 રૂપિયા કોઈ ગરીબને ભિખારીને દાનમાં આપી દઈશ। હવે આવી રોજ પ્રાર્થના કરતો હોય છે। હવે 100 રૂપિયા તે વખતે 100 રૂપિયા રૂપિયાવાળા કહેવાતા એ વખતની વાત છે। તો મિત્રો ભગવાને એક વખત એની અરજ સાંભળી લીધી અને એને 100 રૂપિયા ભેટમાં આપી દીધા। હવે તે 100 રૂપિયામાંથી એને 90 રૂપિયા અલગ પોટલીમાં બાંધી લીધા અને 10 રૂપિયા હાથમાં રાખ્યા અને તે ભિખારીને શોધવા લાગ્યો। હવે ભિખારીને જેવો તે ગોતતો હતો તેમાં એક સુરદાસ જે ફકીર હતા તે તેને સામે મળે છે। હવે આ ફકીરને આ રામલાલે ઊભા રાખ્યા અને 10 રૂપિયા એને દાનમાં આપી દીધા। એટલે ફકીર તો બહુ જ રાજી થઈ ગયા। એને થયું કે મને 10 રૂપિયાને કેમ આપી દીધા। એટલે એને રામલાલને પૂછ્યું કે શું કારણ છે તે 10 રૂપિયા આપી દીધા। એટલે રામલાલ કહેવા લાગ્યા કે મને આ ભગવાને આપ્યા છે અને મેં એમને કહેલું હતું કે હું 10 રૂપિયા કોઈ 100 રૂપિયા મને આપો તો હું 10 રૂપિયા કોઈ ભિખારીને દાનમાં આપી દઈશ, એટલે મેં આ 10 રૂપિયા તમને આપ્યા છે। એટલે આ જે ફકીર હતો, ભિખારી હતો, એની નિયત બગડે છે અને તે કહેવા લાગે છે કે મને તમારા 90 રૂપિયા છે ને તે જોવા દો, મેં કદી જોયા નથી। એટલે રામલાલ તો તે જે રૂપિયાની થેલી હતી તે ફકીરના હાથમાં આપે છે અને જેવી તે થેલી હાથમાં આપે છે તો ફકીર કહેવા લાગે છે હાથ ફેરવી અને આ તો રૂપિયાની થેલી મારી જ છે, તને મારી આ થેલી જડેલી છે। એટલે રામલાલ તે થેલી ઝૂંટવી લે છે તો ફકીર બૂમો પાડવા લાગે છે, રાડો પાડવા લાગે છે અને કહેવા લાગે છે કે આને મારા પૈસા ઝૂંટવી લીધા છે। એટલે આજુબાજુમાંથી ઘણા લોકો ભેગા થઈ જાય છે અને તે જે વાત હોય તે જાણવા લાગે છે। તો ફકીર કહે છે કે મારી પાસે 100 રૂપિયા હતા, એમાંથી આ 90 રૂપિયાની થેલી જે રામલાલ પાસે છે તે મારી છે અને પૂરા ગણેલો 90 રૂપિયા છે। તો ગામના લોકોએ જે આજુબાજુમાં ભેગા થયેલા હતા તેમણે જોયું તો તેમાં 90 રૂપિયા જ નીકળ્યા। એટલે આ જે રામલાલ હતા એને ખૂબ જ ધમકાયો, ખૂબ જ આડું અવળું કહ્યું અને જે 90 રૂપિયા હતા તે ફકીરને આપી દીધા। એટલે હવે રામલાલ પોતે વિલા મોઢે પોતાના ઘરે આવે છે અને ઘરે આવી એની પત્નીને બધી વાત કરે છે। તો એની પત્ની ખૂબ જ ચાલાક હોય છે, હોશિયાર હોય છે। તે કહેવા લાગે છે કે તમે મહામૂર્ખ છો, હવે હું કહું તેમ કરો, જાઓ તમે તે ફકીર શું કરે છે તે જુઓ અને સાંજ સુધી એની પાછળ એની દેખરેખ રાખો। એટલે ફકીર તો રામલાલ હતો તે આ ફકીર ની પાસે ગયો। ફકીર ચાલીને એક દરગાહ હતી તેમાં ગયા તો રામલાલ પણ તેની પાછળ ગયો અને ફકીરે હવે આ જે 100 રૂપિયા મળ્યા હતા તે આ દરગાહમાં એક ખૂણામાં તે રૂપિયા દાંટતો હતો। તે ત્યાં પહોંચ્યો અને આજુબાજુમાં લાકડી ઘુમાવી કે કોઈ તો છે નહીં, આજુબાજુમાં અવાજ કર્યો પણ કોઈએ અવાજ આપ્યો નહીં। એટલે એને થયું કે કોઈ છે નહીં, એટલે તે જે જગ્યાએ દાટતો હતો ત્યાં આ 100 રૂપિયા દાટ્યા અને કહેવા લાગ્યો કે ભગવાને અલ્લાહે મને આ 1000 રૂપિયા હતા અને 1100 રૂપિયા કરી દીધા। હવે રામલાલ આ બધું જોતો હવે ફકીર ત્યાંથી એ રૂપિયા દાટી અને જેવો નીકળ્યો કે રામલાલે તે પૈસા લઈ લીધા અને પોતાના ઘરે આવી ગયો। તેની પત્નીને વાત કરી કે તારી વાત સાચી છે, તું બહુ ચાલાક છું, લે આ 1100 રૂપિયા। પરંતુ તેની પત્નીએ કીધું કે હવે આગળ તમે આ જે ફકીર છે એની ધ્યાન રાખો તે શું કરે છે। એટલે હવે આ જે ફકીર હતો તે ભીખ માંગી અને પાછો સાંજે આ દરગાહ હતી તેમાં આવ્યો અને એને
જોયું તો ત્યાં કણે રૂપિયા મળ્યા નહીં. એટલે તે તો ખૂબ જ રડવા લાગ્યો, ખૂબ વલોપાત કરવા લાગ્યો, સાચી પીટવા લાગ્યો કે મારા રૂપિયા કોઈ ચોરી લીધા છે. એટલે બહુ જ રડતો હતો. તે એક મૌલવી આ દરગાહમાં રહેતા હતા, એને સાંભળી લીધું. એટલે મૌલવી પણ સૂરદાસ જ હતા. તે આવ્યા અને કહેવા લાગ્યા કે તું આ દરગાહમાં આવું કામ કરેશ, અહીંયા રૂપિયા દાટેશ, અમને પાપમાં પાડેશ, એમ કરી એને ધમકાવા લાગ્યા. પરંતુ ફકીર તો બહુ જ રડતો હતો. એટલે મૌલવીને તેના ઉપર દયા આવી કે તે તારી ચાલાકી ન વાપરી. જો મારી ઘોડે ચાલાકી વાપરી હોત તો તારે આજે આવા દિવસો જોવા ન પડે. કારણ કે હું તો આ જે ફકીર હતો તે કહેવા લાગ્યો કે તમે કઈ રીતે ક્યાં રાખો છો પૈસા. એટલે મૌલવીએ કહ્યું કે મારી પાસે આ એક લાકડી છે ને, એ ખોખલી છે, અને હું જે રૂપિયા આવે તે બધા એમાં જ રાખું છું, અને હું લાકડી કાયમ મારી પાસે રાખું છું. એટલે મારા રૂપિયા ચોરાવાની કોઈ દી પણ મને બીક રહેતી નથી. એટલે હવે તેની રામલાલ તો ત્યાં હાજર હતો, આ બંને વાત કરતા હતા. કારણ કે તેની પત્નીએ તેને આ જે ફકીર હતો તેની આખો દી ધ્યાન રાખવાનું કહ્યું હતું. એટલે આ રામલાલે તો સાંભળી લીધું. એટલે રામલાલ તરત ઘરે આવ્યો, તેની પત્નીને બધી વાત કરી. એટલે તેની પત્નીએ કીધું કે હવે તમે એના જેવી કોઈ ખોખલી લાકડી બનાવીને લઈ જાઓ, અને જે મૌલવી છે તેની ધ્યાન રાખો. તે લાકડી ગમે ત્યાં હેઠી મૂકે એટલે તમે બદલી લેજો, અને તે લાકડી લઈને અહીં આવતા રહેજો. એટલે આ રામલાલે એના જેવી લાકડી બનાવી, અને મૌલવી પ્રાર્થના કરતા હોય કે અલ્લાહની બંદગી કરતા હોય તે લાકડી પડખે મૂકતા હોય. હવે તેઓ સૂરદાસ તો હોય જ છે, એટલે તેઓ જોઈ શકતા નથી. એટલે આ રામલાલ તે લાકડી ફકીરે જેવી બંદગી કરતી વખતે બાજુમાં મૂકી અને બદલાઈ લીધી અને લઈ લીધી. હવે તે લાકડી લઈ અને પાછો ઘેરે આવ્યો, અને એની પત્નીને કહ્યું કે આ લાકડી અંદરથી ઘણા બધા રૂપિયા નીકળ્યા. તેની પત્ની કહેવા લાગી કે હવે આપણે રૂપિયાની તાણ નથી, ઘણા બધા રૂપિયા થઈ ગયા છે, આપણે રૂપિયાવાળા બની ગયા છીએ. પરંતુ હજુ પણ તમે તે મૌલવી છે, જાઓ પાછા અને એની ઉપર નજર રાખો, એનું ધ્યાન રાખો કે તે શું કરે છે. હવે મૌલવી જેવી બંદગી પૂરી થઈ અને લાકડી હાથમાં લીધી તો લાકડી અમને ખાલી લાગી, વજન ઘટી ગયો. એટલે તેઓ જોયું તો અંદર રૂપિયા હતા નહીં. હાથ ફેરવી એટલે તેઓ ત્યાં રડવા લાગ્યા અને દેકારો કરવા લાગ્યા અને સાચી પીટવા લાગ્યા કે હાય મારા રૂપિયા કોઈ લઈ ગયું છે. એટલે ત્યાં એક બીજા મૌલવી હતા, તે આ ફકીર મૌલવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શું થયું છે. તો તે જે મૌલવી હતા એ પણ સૂરદાસ હતા અને કહેવા લાગ્યા કે તમે શું થયું છે. એટલે આ બધી જે પેલા મૌલવી હતા તેને વાત કરી કે મારે લાકડીમાં પૈસા રાખતો હતો અને કોઈ લાકડી જ ઉઠાવી ગયું. તો તે મૌલવી જે બીજા મૌલવી આવ્યા હતા એને કહ્યું કે તમે મૂર્ખ છો, આ રીતે પૈસા રખાય. તો જે બીજા મૌલવી હતા એને કહ્યું કે તો કઈ રીતે રાખવાના. તો એ કે હું મારા કપડામાં સીલીને પૈસા રાખું છું. હવે રામલાલ પાછો ત્યાં હાજર હતો અને તે બધું સાંભળતો હતો. એટલે જે રામલાલ પાછો એના ઘરે આવ્યો ને પત્નીને વાત કરી તો એની પત્નીએ પાછો એને આઈડિયા આપ્યો કે જંગલમાં જાઓ અને મધ પાડી લાવો અને એક માટલામાં ભરો અને એક મધ પૂડો માખી હો તો એ માટલામાં રાખજો. અને પછી જે લુગડામાં કપડાં રાખે છે એ ફકીરને તમે, એ મૌલવીને તમે આ મધ ભેટ આપી આવજો. એટલે મૌલવી જે ઘરમાં રહેતા હતા ત્યાં આ રામલાલ જાય છે અને આ મધનો ઘડો તેમને ભેટમાં આપે છે અને તે બહાર રાહ જોવા લાગે છે. હવે મૌલવી તો બીજા ઘડામાં મધ ભરવા લાગે છે અને જેવો તે અંદર હાથ નાખે કે પેલો જે મધમાખી વાળો પૂડો હતો તે હાથમાં આવે છે અને મધમાખીઓ એમને ચટકાવા લાગે છે. એટલે મૌલવી તો દોડતા દોડતા ઘરની બહાર આવી જાય છે. હવે
માખીઓ તો પાછળ પાછળ જ હોય છે. હવે જે આ ફકીર હતા તેને પોતાના કપડાં ઉતારી અને નાખી દીધા અને પોતે પાછા અંદર ચાલ્યા ગયા. તો આ જે રામલાલ હતો તેણે આ ચાદર ઓઢેલી હતી અને તે કપડાં લઈ અને પોતાના ઘરે આવતો રહ્યો અને તેના પત્નીને વાત કરી કે મેં આ પૈસા આ કપડાં લાવ્યો છું અને કપડાં ચીરીને અંદર કાઢ્યા તો ઘણા બધા રૂપિયા નીકળ્યા અને તેઓ કહેવા લાગ્યા હવે તો આપણે ધનવાન બની ગયા છીએ, હવે આપણે કાંઈ કામ કરવાની કે કોઈ વાતની જરૂર નથી. પરંતુ હવે બે મૌલવી અને ફકીર હતો તે ત્રણેય ભેગા થયા અને કહેવા લાગ્યા કે આપણે આ રાજાને ફરિયાદ કરવી જોઈએ. એટલે તેમણે ત્રણેય મળીને રાજાને ફરિયાદ કરી. તો રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો જેણે આ ફકીરને છેતર્યા છે, જેણે એને આ પૈસા લીધા છે, એ એની સ્વેચ્છાએ આવી જશે તો એને કોઈ દંડ કરવામાં નહીં આવે અને એને ઇનામ આપવામાં આવશે. અને જો અમે એની શોધ કરીશું અને જડશે તો એને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. એટલે રામલાલ તો આ રાજાનું ફરમાન સાંભળી અને રાજ દરબારમાં હાજર થઈ ગયો. એને વાત કરી કે મને આ રીતે આ ફકીરે છેતરો એટલે મેં આ બધાને છેતરા છે. તો રાજાને થયું કે આમાં તારો વાંક નથી, પણ આની પાછળનું કારણ બીજું કોઈક છે. તો રામલાલે કહ્યું કે આ બધું ચતુર્બુદ્ધિ વાપરવા વાળી મારી પત્ની છે. તો તેની પત્નીને પણ બોલાવવામાં આવી અને એની ચતુરાઈ બદલ એને સન્માનિત કરવામાં આવી અને આ ફકીરોને પણ રૂપિયા દેવામાં આવ્યા અને આ રામલાલ અને તેની પત્નીને પણ ઇનામ આપવામાં આવ્યું અને તેમને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા. હવે આ વાર્તાનો તાત્પર્ય છે કે જેવા સાથે તેવા, એટલે રાજા સારો હતો એટલે ઇનામ મળ્યું અને હવે તે બંને રામલાલ ને તેની પત્ની ખૂબ સુખીથી રહેવા લાગ્યા. મિત્રો, અહીં અમારી વાર્તા પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને હું તમને એક વિનંતી કરું છું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.